હા, નરેન્દ્ર આરદેશણા, મેનેજર, ચૂંટણી શાખા, રાજકોટ મહાનગરપાલિકા. સર, શું કહેશો? વહેલી સવારથી જ ચૂંટણી કાર્ડ કઢાવવા માટે લોકો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે, શું આપી રીતે? એકચ્યુઅલી આપણી ત્રણેય ઝોન કચેરીમાં આધાર સેન્ટરો કાર્યરત છે. આ સવારથી આધાર ઓપરેટરો અને જે આધાર ઓપરેટરોની જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલ છે, જીડી અજમેરા, એમની ઇન્ટરનલ મેટરના હિસાબે જે ઓપરેટરો છે આધારના, એ લોકોએ અચાનક સ્ટ્રાઇક જાહેર કરેલી છે. એના હિસાબે અમારે સવારથી સેન્ટર છે એ બંધ રાખવા પડેલ છે. શું કારણ શું છે સવારથી બંધ રાખવામાં આવે છે અને લોકો હેરાન થઈ રહ્યા છે, કહી રહ્યા છે કે અમે સવારના ઊભા છીએ પણ હજી કોઈ અધિકારી ઓફિસ ખોલી નથી? એટલે આધાર ઓપરેટરો જનરલી ઓફિસ આપણી ચાલુ કરતા હોય છે, એટલે એ લોકો સવારથી આવ્યા નથી. અમને 11:30 વાગે ખ્યાલ આવ્યો એટલે તરત જ અહીંથી ઓફિસમાંથી આપણે એજન્સી સાથે વાત કરી, ઓપરેટરો સાથે વાત કરી. હવે એ બંનેનું જે કાંઈ પ્રશ્ન છે એનું સોર્ટ આઉટ ન થાય ત્યાં સુધી આપણે સેન્ટરો બંધ રાખવા માટે ત્રણેય સેન્ટરમાં જાણ કરી અને અરજદારોને આપણે સમજાવ્યા છે કે ભાઈ આ પ્રશ્ન સોર્ટ આઉટ થશે એટલે તરત આપણે સેન્ટરો રાબેતા મુજબ શરૂ કરી દઈશું. અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે, ઓફિસ કેટલા દિવસમાં ખુલી જાય? હવે એજન્સી અને ઓપરેટરોની વાટાઘાટની વાત છે તો આજ સાંજે એમની લોકોની સાથે મિટિંગ છે બંનેની, એની અંદર શું નિર્ણય આવે છે એ પ્રમાણે, અન્યથા 2-3 દિવસ વધારે પણ બંધ રાખવું પડે.